નમસ્કાર મિત્રો, હાઉસ પ્લસ વોઇસમાં આપનું સ્વાગત છે। ભારતીય રિઝર્વ બેંક એ ભારતીય ચલણ રૂપિયાને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે એક સાહસિક અને મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરી છે। આરબીઆઈએ વૈશ્વિક વેપાર અને આંતરરાષ્ટ્રીય લોન વ્યવહારોમાં રૂપિયાનો ઉપયોગ વધારવાની યોજના જાહેર કરી છે, જે ભારતીય આર્થિક અસર વધારવાની દિશામાં એક રણનીતિક વળાંક સાબિત થઈ શકે છે। નોંધનીય છે કે આ જાહેરાત 1 ઓક્ટોબરે મળેલી નાણાકીય નીતિ સમિતિની બેઠક દરમિયાન કરવામાં આવી હતી। જો કે આ બેઠકમાં રેપો રેટમાં ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે 5.5% પર સ્થિર રહ્યો છે। આરબીઆઈની નવી યોજના હેઠળ ભારતીય બેંકો હવે ભૂટાન, નેપાળ અને શ્રીલંકા જેવા પડોશી દેશોમાં બિન નિવાસીઓને સીમાપાર વેપારી માટે રૂપિયામાં લોન આપી શકશે। આ લોન માત્ર વ્યાપારી હેતુઓ માટે જ ઉપલબ્ધ રહેશે। આ પગલાંથી આ દેશો સાથે ભારતીય રૂપિયામાં થતા વેપારને પ્રોત્સાહન મળશે અને દક્ષિણ એશિયામાં રૂપિયાને એક સ્પર્ધાત્મક ચલણ તરીકે સ્થાપિત કરવામાં મદદ મળશે। આંતરરાષ્ટ્રીય સ્તરે રૂપિયાની લેવડદેવડને સરળ બનાવવા માટે આરબીઆઈ મુખ્ય વિદેશી ચલણો સામે રૂપિયા માટે પારદર્શક દરો પણ રજૂ કરશે। આરબીઆઈએ સ્પેશિયલ રૂપિયો એસ્ક્રો એકાઉન્ટમાં બાકી રહેલી રકમનો ઉપયોગ વધારવા પર પણ ભાર મૂક્યો છે। હવે આ ભંડોળ કોર્પોરેટ્સ, બોન્ડ્સ અને કોમર્શિયલ સર્ટિફિકેટ્સમાં રોકાણ માટે પણ માન્યતા આપવામાં આવી છે। આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આ પગલાં વ્યવહારોમાં રૂપિયાની માંગ વધારશે, ડોલર પર નિર્ભરતા ઘટશે અને પડોશી દેશો માટે વૈકલ્પિક ફંડિંગનો વિકલ્પ પૂરો પાડશે। ભારત તેના $700 અબજના વિદેશી ઉડિયામણ ભંડાર અને મજબૂત સેવા નિકાસનો લાભ લઈ રૂપિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યું છે। જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો મિત્રો। તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। નમસ્કાર।